નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરી શકો, બરાબર, જેથી કરી તમારા પ્રોફિટ અને લોસને મેન્ટેન કરી શકો. હવે અગાઉના વિડીયોની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે જો આ રેન્જની અંદર રહીને તો ડાયરેક્ટ શોર્ટનું વિચારતા નહીં, પણ માર્કેટ ખુલ્યું છે હેવી ગેપ ડાઉન, બરાબર, કેમ કે ફાકાલોજી સરકારે મતલબ ટ્રમ્પે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 48 કલાકની અંદર જે રૂટ ઈરાને બંધ કર્યો છે ખોલી નાખે, બાકી હું આવું કરીને તેવું કરી. પણ એવું કંઈ થયું નહીં, બરાબર. પણ હવે વિશ્વ સત્તા છે એટલે આ અસર દેખાય છે અને માર્કેટ ગેપડાઉન ઓપન થયું. ગેપડાઉન ઓપન થયા પછી આપણું જે 760ના લેવલની નીચે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થયું અને અહીંયાથી માર્કેટ ક્યાં આવી ગયું તો કે ડાઉન. ક્યાં તો કે 22,455 અને અહીંયાથી નાની એવી શોર્ટ કવરિંગ કરી 628 સુધી આપણા લેવલ સુધી, ત્યાંથી ફરી રિજેક્શન આવ્યું, જે એની પેટર્ન રેગ્યુલર છે, બરાબર. તો આમાં કોઈ નવીનતા છે નહીં. માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે હતું તો કે ભાઈ લોઅર લો અને માર્કેટ એ પેટર્નને શું કર્યું તો કે ફોલો કરી, બરાબર. હવે જોઈ લે પ્રીમિયમ. આપણે મોર્નિંગમાં એક લેવલ હતું ખાલી જીવતું આપણી પાસે, કોલનું પ્રીમિયમ તો સીધું બ્લાસ્ટ થઈ ગયું. આ આપણા લેવલ ઉપર જ મસ્ત મજાની આપણી ફેવરિટ કેન્ડલ બની હતી. એક એટેમ્પ મારવો હોય તો અહીંથી મારી શકાતો હતો વન વેની અંદર, પણ રિસ્કી છે, બરાબર, કેમ કે સ્ટોપ લોસ ઘણો મોટો આવે અને મારા મત મુજબ લેવાય પણ નહીં. ટ્રેડ જતો રહે તો જવા દેવાય. નજર આપણી અહીંયા હોવી જોઈએ આવડા ગેપડાઉન પછી, પણ એ લેવલને માર્કેટે હોલ્ડ ન કર્યું. તો આમાં તો નાઈ લેવાનું જ હતું, પણ આને પણ આમાં પણ નાવું જ પડે, બરાબર. અને શું કરવું પડે તો કે ધીરજ, જે આ શબ્દ છે ને ગુજરાતીનો, એ રાખવી પડે. ક્યાં સુધી તો કે ફરી માર્કેટ કોઈ નાનો એવો પુલબેક ના આપે ત્યાં સુધી, બરાબર. અને પુલબેક આપે તો એક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો એક પુલબેકમાં લાભ લઈ શકાય, બરાબર. જે અહીંયા તમને જોવા મળ્યો 39ની આજુબાજુ એક સપોર્ટ ક્રિએટ કર્યો હતો માર્કેટે, ત્યાંથી લગભગ 50-52 સુધીનો હાઈ માર્યો. તો લગભગ 50% કેપિટલ થાય ભાઈ આ ટાર્ગેટ પણ, બરાબર. પણ એ આપણે ખબર હોવી જોઈએ લાઈવ માર્કેટની અંદર કે અહીંયા બેઝ ક્રિએટ કે થયો છે કે અહીંયા સપોર્ટ ક્રિએટ થયો છે, બરાબર. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી મસ્ત મજાની અહીંયા હતી. મેં તમને એક પ્રીમિયમ શેર કર્યું હતું પુટનું, બરાબર, જેમાં આપણું એક્ઝેક્ટ લેવલ હતું. મેં લાઈવ માર્કેટની અંદર આપ્યું હતું એટલે પરફેક્ટ લેવલ ડ્રો કરીને આપ્યા હતા, બરાબર. તો ત્યાંથી બાઉન્સ બેક કર્યું અને 50-60 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો. એ પ્રીમિયમ ઉપર આપણે એક નજર નાખીએ. 22,600નો પુટ એક જ પ્રીમિયમ શેર કર્યું હતું મેં, બરાબર, મોર્નિંગમાં. માર્કેટ અહીંયાથી બ્લાસ્ટ થઈ ગયું, આપણા માટે કોઈ કામનું છે નહીં, બરાબર, કેમ કે આટલું ટોપ ઉપર બાય કરી શકાય નહીં. માર્કેટ જ્યારે પણ આ લેવલ ઉપર આવ્યું તો અહીંયાથી એક બાઉન્સ બેક કરવાનો પ્રયત્ન કર્યો, ફરી ડીપ આવ્યું, આપણી ફેવરિટ કેન્ડલ બનાવી, ત્યાંથી બાઉન્સ બેક કરી ગયું. ફરી પણ અહીંથી એક પોઝિટિવ કેન્ડલ બનાવીને ફરી પણ અહીંયા 50 પોઈન્ટ આપી ગયું. એટલે એક વખત નહીં 2 વખત માર્કેટ અહીંયા 50 પોઈન્ટ આપવાનો પ્રયત્ન કર્યો. જે રિસ્કી ટ્રેડર હતા એના માટે એક ટ્રેડ અહીંયાથી પણ હતો, આ એરિયામાંથી ક્યાં સુધી, આ લેવલ સુધી, બરાબર. આનાથી વિશેષ કાંઈ માર્કેટની અંદર હતું નહીં, બરાબર. તો આવું માર્કેટ હોય તો ભાઈ ધીરજ રાખવી પડે. જો તમે આ એરિયામાં ક્યાંક ફસાણા હશો તો નહીં ટાર્ગેટ મળ્યો હોય અને નહીં સ્ટોપ લોસ ગયો હોય, કેમ કે આની અંદર માર્કેટ કન્ટિન્યુ હાયર હાઈ પેટર્ન ફોલો કરતું હતું, પણ એટલું ઉપર પણ નહોતું જતું. આ જે 10-20 પોઈન્ટ 25 પોઈન્ટ લઈને નીકળી જતા હશે એના માટે આ સારી વસ્તુ હતી, બરાબર. પણ
20 પોઈન્ટ માર્કેટમાં લેવા જવા એ મને મગજમાં બેસતું નથી. બરાબર. હવે ખાસ વસ્તુ, આવતીકાલે શું થઈ શકે. હવે આવતીકાલનો ખેલ થોડોક અઘરો થઈ ગયો છે. રીઝન એ છે કે ફાકાલોજી સરકાર મતલબ કે ટ્રમ્પ ચાચાએ 3-4 વાગ્યાની આજુબાજુ ટ્વીટ કરીને એવું કીધું છે કે ભાઈ ઈરાન સાથે સારી એવી પોઝિટિવ ચર્ચા થાય છે. બરાબર. અને 5 દિવસ માટે અમે જે એના પાવર પ્લાન્ટ ઉપર હુમલો કરવાના હતા, અમારી જે મિલિટરી એક્શન કરવાના હતા એ બંધ રાખ્યું છે. બરાબર. હવે એટલા જ લાડ પ્યારથી ઈરાને રિપ્લાય કર્યો છે કે ભાઈ અમારી ટ્રમ્પ સાથે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી, મધ્યસ્થી દ્વારા પણ નથી થઈ. આવું એ લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે. તો હવે જે ટ્રમ્પ ચાચા છે ફાંકા મારે છે કે સાચું બોલે છે એ તો મોર્નિંગમાં જ ખબર પડે. પણ હાલની પોઝિશનમાં 4-5 વાગ્યાની આજુબાજુ 1000 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પ્લસ થઈ ગયું હતું, જે હાલની પોઝિશનમાં 400-500 પોઈન્ટ તો પ્લસ બતાવે છે. બરાબર. લગભગ 2300-200ની આજુબાજુ અત્યારે હાલે છે. પણ આપણે એવું માની લઈએ કે 2300ની આજુબાજુ ક્યાંક ક્લોઝિંગ આવે આનું, તો 400-500 પોઈન્ટનું ગેપઅપ તો ખરું. બરાબર. 400 પોઈન્ટની આજુબાજુનું ગેપઅપ ખરું. સાચું બોલે છે ખોટું બોલે છે 2 નંબરની વસ્તુ છે. પણ ટ્રમ્પના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપરથી ટ્વીટ આવ્યું છે તો દુનિયા માને છે. બરાબર કે આવું થઈ શકે. તો આપણે એવું માની લઈએ, આપણે પણ માની લઈએ કે મોર્નિંગમાં માર્કેટ 23,103થી લઈને 23,316ની વચ્ચે ક્યાંય પણ ઓપન થાય તો મારા મત મુજબ આની અંદર ટ્રેડ કરવો યોગ્ય નથી. રીઝન એ છે કે 26 ઇન્ડિયા વિક્સ ક્લોઝ થયો છે. બરાબર. જો આટલું ગેપઅપ ઓપન થશે તો ઇન્ડિયા વિક્સ આવી જશે 16-17ની આજુબાજુ. બરાબર છે. બસ 16-17ની આજુબાજુનો ઇન્ડિયા વિક્સ હશે તો પ્રીમિયમ એટલા ઇન્ક્રીઝ થશે નહીં. કોલના પુટના તો ધોવાઈ જશે, પણ કોલના પ્રીમિયમ અહીંથી ટોપ ઉપરથી નવા ફ્રેશ બાયર એક્ટિવ થશે નહીં. કેમ કે આ સેલિંગ એરિયા છે. આ બધો એરિયા કેવો છે? સેલિંગ એરિયા છે. બરાબર. એને આ જે સેલરો છે ને એને ટ્રમ્પ પાસે કોઈ લેવા દેવા નથી. એનો લોસ થાય એટલે એ અહીંથી નીચે લઈ આવવાનો પ્રયત્ન કરશે. બરાબર. વન વેની અંદર સસ્ટેન કરાવી શકશે નહીં. બરાબર. પણ આ ઝોનની આજુબાજુ જો ક્યાંય આની ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો આ લેવલ બતાવી દેશે. ક્યું? 23,500 સાયકોલોજી લેવલ. બરાબર. આ યાદ રાખજો. જો આની ઉપર નીકળવાનો પ્રયત્ન કરે 23,200ની ઉપર તો ધીમે ધીમે જો 316 બ્રેક કરી દે ને તો આ સેલરોના બધાના એસએલ છે એ ટ્રિગર થશે અને માર્કેટ આ એરિયા સુધી જતું રહેશે. બરાબર. આટલું આ અપસાઇડ માટેનું કહું છું. પણ જો ભૂલમાં આ એરિયામાં ક્યાંક શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી દઈ, બરાબર, તો આપણે એને અહીંયા સુધી લઈ આવશું. ક્યાં સુધી? 22,929. બરાબર. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેવું. આવું આપણે કરવું છે. બરાબર. જે માર્કેટનું સ્ટ્રક્ચર દેખાય છે ને કદાચ આ ગેપ પણ ફીલ કરી શકે. બરાબર. આ મગજમાં ક્લીન જ કરી લેવું, નેટ એન્ડ ક્લીન. બરાબર. આવું થઈ શકે, ઇટ્સ પોસિબલ. બરાબર. આનાથી વિશેષ આપણે કંઈ વિચારતા નથી. વધારે કોઈ ઉથલ પાથલ થશે, ઉપર નીચે ઓપન થશે તો આપણે 10-11 વાગ્યા પછી માર્કેટની અંદર નજર નાખશું કે હવે આપણે શું કરવું છે. બરાબર. કેમ કે 10-11 વાગ્યા પહેલા માર્કેટની અંદર આ સિચ્યુએશનની અંદર હાથ નાખવો ને એ ખતરાથી ખાલી નથી. આ યાદ રાખજો. આ મારું સ્ટેટમેન્ટ છે. હું ખુદ 11 વાગ્યા પછી આની અંદર હાથ નાખવાનો પ્રયત્ન કરીશ જો વધારે આડાવડું થશે તો. જે પ્રમાણે આપણે પ્રેડિક્ટ કર્યું છે એ મુજબ થાય તો વેલ એન્ડ ગુડ, મજા કરી લેશું અને ડન ફોર ધ ડે કરી દેશું. બરાબર. હવે જો 400-500 પોઈન્ટનું ગેપડાઉન થાય તો પુટના પ્રીમિયમ મારા મત મુજબ અહીંયાથી સીધા અહીંયા આવવા જોઈએ. અને જો આ એરિયામાં આવીને ક્યાંક સપોર્ટ લેતા દેખાય, ધારી લ્યો કે આ એરિયામાં આવે તો એને અહીંયા આવવા દેજો. ડાયરેક્ટ આ બ્રેક કરે તો માનવું નહીં ભાઈ. બરાબર. મને નથી લાગતું કે આ લેવલ હોલ્ડ થાય. હા, થોડો ઘણું સ્પાઇક આવે તો ફરી ત્યાંથી ડાઉન આવી શકે.
તો અહીંયાથી સ્પાઇક અપ લેવાનો પ્રયત્ન કરો ને તો સ્કેલ્પિંગનો પ્રયત્ન કરજો, નહીં કે પોઝિશનલનો. મને નથી દેખાતું કે અહીંથી માર્કેટ પોઝિશનલ રિએક્ટ કરે. હા, માઇનોર એવું ગેપ ડાઉન થશે તો કરશે, તો આપણે પ્રીમિયમના ચાર્ટ ચેન્જ કરશું, બરાબર. પણ પુટનો પ્રીમિયમ છે 23,100નો પી અને 23,100નો સી. બીજી એક ખાસ વસ્તુ કહી દઉં કે ભાઈ માર્કેટની અંદર અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ સેફ ટ્રેડર દૂર જ રહેજો, કેમ કે ગમે ત્યારે માર્કેટ અહીંથી આમ પણ જઈ શકે ને અહીંથી આમ પણ જઈ શકે. જો એક પોઝિટિવ સારામાં સારા ન્યૂઝ, માર્કેટ બ્લાસ્ટ. ફરી એક સામાન્ય એવા નેગેટિવ ન્યૂઝ, માર્કેટ ડે લો. બરાબર, આ યાદ રાખજો. નેક્સ્ટ આગળનો લો જે છે ને એ ટેસ્ટ કરી શકે. તો જો માર્કેટ 135ની આજુબાજુ ક્યાંક આવીને સપોર્ટ લેતું દેખાય તો મોર્નિંગમાં એક ઓપોર્ચ્યુનિટી મળી શકે 2x ફંડની. 257 પહેલો ટાર્ગેટ અને એના ઉપર નીકળી જાય ફ્લોમાં તો 365. બરાબર, આનાથી વધારે હું વિચારતો નથી. ધારી લ્યો કે આ 135નો ઊભું રહ્યો અને 56ની આજુબાજુ ક્યાંક ઊભું રહી. બરાબર, 135ને ધારી લ્યો કે અહીંયા હોલ્ડ કરે અને અહીંથી નીકળી જાય તો એ ઠીક છે. તોડે અને ફરી 135ની ઉપર નીકળે તો પણ ઠીક છે, તો પણ આની અંદર પાવર આવશે. યાદ રાખજો, બેસ્ટ બાઇંગ ઝોન કહું છું. બરાબર, જે પ્રમાણની હાલની સિચ્યુએશન આ બંને 56 અને 135 આ બે આવી શકે. બરાબર, યાદ રાખજો 56 અને 135ની આજુબાજુ માર્કેટ આવી શકે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ આટલું અહીંયા ડીપ આવે 642 વાળું પ્રીમિયમ 135 અથવા તો 56, તો આ પ્રીમિયમ ફાટીને દડો થઈ ગયો. 375 278થી લઈને 375ની વચ્ચે રમતું હશે. તો ભાઈ આ સેલિંગ એરિયા છે, અહીંથી ડાયરેક્ટ મને બાયમાં ઇન્ટરેસ્ટ નથી. હા, એક વસ્તુ છે ફાઇનલ કે ભાઈ જો આની ઉપર સસ્ટેન થાય 278ની ઉપર, બરાબર, અને સસ્ટેન થયા પછી ઉપર જઈને ફરી આ નીચે આવે ને અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે, એમાં એક વખત જો આમ ટ્રેપ કરીને ફરી ઉપર નીકળે ને, બરાબર, તો 465 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ એ કન્ડિશન બહુ રેર રહેશે અને આ રિસ્કી છે. યાદ રાખજો, આ કન્ડિશનમાં હું પર્સનલી ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર, મને આ પ્રીમિયમ ક્યાં જોઈએ છે તો કે ભાઈ આ પ્રીમિયમ આ એરિયાની આજુબાજુ આવે, ઉપર ક્યાંક ઓપન થાય અને આ એરિયામાં આવે અથવા તો આ એરિયામાં આવે ક્યાં 79ની આજુબાજુ. બરાબર, તો પછી આપણે અહીંથી આમ ઉપરથી આમ અહીં આવ્યું હોય ને તો પછી અહીંથી આમ રસ છે. એ કાલે આવે, પરમ દિવસે આવે, જ્યારે આવે ત્યારે. બરાબર, પણ આપણે રસ તો છે, નહીતર નથી. બરાબર, તો એક બેસ્ટ વેલ્યુએશન વાળું પ્રીમિયમ 79. બરાબર, અને કદાચ 179ને નીચે તોડી ઉપર ક્યાંક ઓપન થાય, અહીંયા આવે અને આની ઉપર નીકળે ને તો એક નાનો એવો સ્કેલ્પિંગ ટ્રેડ 278 સુધીનો લઈ શકાય. બરાબર, 179થી 278 મતલબ 100 પોઈન્ટ એ આપણો સ્કેલ્પિંગ ટ્રેડ છે. બરાબર, તો બેસ્ટ બાઇંગ ઝોન તો આ જ છે, પણ અહીંયા કદાચ ઓપોર્ચ્યુનિટી મળે તો એક ટ્રાય કરી શકાય રિસ્કી ટ્રેડર. બરાબર, કોલના પ્રીમિયમમાં બસ આ બે જ જગ્યા. પુટના પ્રીમિયમમાં મેં તમને કીધું એમ યા તો 135 ને યા તો 156. જો આ મળે તો જ આપણે કરવાનું છે, ન મળે તો આમાં વચ્ચે ક્યાંય ડ્યુટી ડાયવ થવાનું નથી. તો આપણે શું કરવાનું છે કે ભાઈ તો 10:30ની આજુબાજુ જે પ્રીમિયમ છે ને એ સેટલ થઈ જાય ને, બરાબર, પછી આપણે નવા ફ્રેશ ચાર્ટ ડ્રો કરશું. બરાબર, કે ભાઈ હવે માર્કેટને શું કરવું છે, 15 મિનિટમાં કોઈ સ્ટ્રક્ચર બનાવી દે પછી આપણે વિચારશું. બરાબર, અને આવા માર્કેટની અંદર સેફ ટ્રેડર મહેરબાની કરજો, દૂર રહેજો. કેપિટલ હશે તો આવનાર દિવસોમાં સારા માર્કેટમાં કામ કરી શકશો ને કમાઈ શકશો. બરાબર, જો તમારી પાસે નોલેજ નથી તો આ માર્કેટથી દૂર રહેવું અત્યારે હિતાવહ છે. આ યાદ રાખજો. એક નાની એવી ભૂલ, તમે આખો દિવસ રિકવર કરવાનો પ્રયત્ન કરશો ને તો પણ થશે નહીં. આ યાદ રાખજો. તો 2 ઓપોર્ચ્યુનિટી પુટમાં છે અને 2 ઓપોર્ચ્યુનિટી કોલમાં છે. જો મળે તો કરવાની છે, ન મળે તો આપણે નવા ફ્રેશ ચાર્ટની રાહ જોશું. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યા છે, લોસ કર્યા છે, ટ્રેપ થયા છો, બરાબર, અને ખાસ જે મિત્રો કોર્સ બાય કર્યો છે એ મિત્રો પોતાના રિવ્યૂ ખાસ શેર કરજો. બરાબર, અને રિવિઝન વિડીયોથી કેટલો ફાયદો થાય છે, બરાબર, એ ખાસ જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખ્યાલ પડે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી,
હર હર મહાદેવ.